લઈ લઈ. હવે આપણે ચાલુ કરીએ. તમારા ગુરુજીની વાત કરતા હતા. હા, આઈકો. એટલે જો યોગ્ય ગુરુ મળે તો આપણે આગળ વધી શકીએ અથવા તો પામી શકીએ. પરંતુ જ્યારે આપણને કોઈ પરીક્ષા લેતા હોય ત્યારે આપણો અહંકાર એની સામે હોય તો આપણે પાસ ન થાય. એવા 2-3 દાખલા દઉં તમને. ગંગા સતીની સાથોસાથ થોડોક વિષય બદલાય છે. પણ હવે મારો રૂમ ઘણો દૂર, મારો સાધનાનો રૂમ, મારા ગુરુ ઘણા દૂર, એનાથી આ સાંભેડી ઉપર ઉપર બગીચો, અને ત્યાંથી એ પોતે દૂરબીન લઈને જોવે હું કરું છું શું નથી કરતો. ત્યારે તો મને આખરું લાગતું, અત્યારે મને લાગે છે કે બરાબર છે. ત્યારે કોઈ મળવા આવે, કેટલો બેઠા, ક્યાં સુધી બેઠા તમે બે બધા મળવા? કોણ કોણ આવ્યું હતું? ફલાણા ભાઈ. ત્યાં સુધી બેઠા, આટલા વાગ્યા સુધી. શેની વાતો કરી? સત્સંગ કર્યો કે સંસારી વાતો કરી? થોડીક આ થઈ, થોડીક આ થઈ. સંસારી વાતો કરવાની નહીં, મળવા આવે તો. કેટલા પૈસા આપ્યા? 10 રૂપિયા. લાવ 10 રૂપિયા. હવે આ શું કામ? આપણી સાધના ન બગડે માટે. આપણી સાધના ન બગડે એટલા માટે. પૈસાનું પ્રલોભન ન આવવું જોઈએ, આપણામાં અહંકાર ન આવવો જોઈએ. કોઈ વ્યક્તિ છે, કેવી વ્યક્તિ છે, એનું ધ્યાન રાખે તો જ આપણે બરાબર સાધના થાય. સાધના કરતી વખતે આપણી માથે ગુરુ ન હોય તો સાધના હરખી થાય નહીં. છૂટછાટ લેવા જ માંડે. ગુરુ કડક હોય તો જ સાધના થાય. એક દાખલો તમને દઉં. આ કોણ છે? જાય છે ને આવે છે. આવ્યા ને એટલે કહું એમને, એ પ્રભુ નીચે કેમ દેખાતા નથી? ખબર નથી પડતી કોણ છે. પ્રભુ બરાબર બેસો. હું અમને ભાઈને કહું છું, બરાબર બેસો, હલન ન કરો. તો ઉઠીને બેસી ગયા. કાનમાં ન ભરાય, કાઢી નહીં ખાતા એટલે. ચાલો. અમે પ્રાર્થનામાં બધા સાથે બેઠા હોય, અંધારું થઈ જવા આવ્યું હોય, એમ થાય કે અંધારું છે એટલે લાઈટ કરું. 40-50 બેઠા હોય માણસો, બધી સારી વ્યક્તિઓ, અને ઊભા થઈ લાઈટ કરી હોય. કેમ લાઈટ કરી? કોણે કીધું તું તને? કહું કે અંધારું થઈ ગયું હતું, મેં કીધું બંધ કરી. પાછો બેસી ગયો. પણ પાછી હવે કઈ એ વખતે એમ લાગતું આટલા બધામાં મારું અપમાન કરે છે, આટલી બધી વ્યક્તિઓમાં વચ્ચે મારું અપમાન કરે. પછી ખબર પડી કે આ મારો અહંકાર ને મારે છે. બધું કરવું સારું, અહંકારમાં બધું છે. તમો ગુણ છે, રજોગુણ છે, સતુગુણ છે, સારી વસ્તુ છે, ખરાબ વસ્તુ છે.
અહંકારને કોઈ પણ રીતે મારો. પરિક્રમા કરે છે. નર્મદા નદીની પરિક્રમા કરવી હોય, શા માટે? એમાંથી શું ફાયદો? નર્મદા નદી, અમારા જે મારા ગુરુસ્થાન છે ને, ત્યાં બધા પરિક્રમા વાળા ત્યાં આવે. પછી પરિક્રમા વાળાને પૂછ્યું, હવે પરિક્રમા કરવી હોય તો એને કાયદેસર ઉઘાડા પગે, એક જ પાણીનું ડબલું, બીજા કપડાં નહીં, એક જ નાવા ધોવાનું એક કપડું, બીજી કોઈ ચીજ હારે રાખ્યા વગર, પૈસો એક પણ હારે નહીં, અને તમે પરિક્રમા કરો અને પરિક્રમા પૂરી કરીને આવો ત્યાં તમે બ્રહ્મજ્ઞાની થઈ જ ગયા હો. જો આપવું આવ્યું, જો તમે પ્રમાણિકપણે નર્મદાની પરિક્રમા કરો તો તમે નર્મદાના કાંઠેથી છોડી તમારી પરિક્રમા પૂરી થાય એટલે તમે ઘરે ન આવો. એ 100% છે. પણ તમે પ્રમાણિકપણે કરો તો ઉઘાડા પગે, શિયાળો, ઉનાળો, ચોમાસું, 3.5 વર્ષ બીજા કપડાં નહીં, પૈસો નહીં, ભિક્ષા માગવાની. હવે ગમે ત્યાં ભિક્ષા માગો, તમારું માન અપમાન આ તે બધું થાય. એટલે તમને બધી જે કંઈક સાધનામાં જે જરૂર પડે એ સાધનામાં બધું થઈ જાય, એ પરિક્રમામાં થઈ જાય. જે સાધનામાં કરવું જોઈએ એ સાધનામાં અને બદલે પરિક્રમામાં આ બધા અનુભવ તમને થઈ જાય. હરખ અને શોકની આવે ને હેટકી ના તે બધું એ અહંકાર જ કરે છે. આ બધી રીતે પરિક્રમા પૂરી થાય ને ત્યાં અહંકાર હાવ મરી ગયો હોય. પણ પ્રમાણિકપણે કરે તો. ગંગા સતિયા એ જ કરે છે કે આ પૂરું થાય અને જો આ પ્રમાણે આ પાનબાઈ જો આ પ્રમાણે જ કરે તો 100% બ્રહ્મજ્ઞાની થઈ જાય. કારણ કે ગુરુ એવા છે. શિષ્ય તો શિષ્યમાં જોરું જોઈ. અહીં બધું અહંકારને મારવાની જ વાત છે. ગીતામાં તો ઘણી જગ્યાએ કીધું છે કે અહંકાર તારો શત્રુ છે, અહંકાર તારો શત્રુ છે, અહંકાર તારો શત્રુ છે, એમ કહેવામાં આવે છે. પણ સમજતા નથી. અહંકાર તારો શત્રુ છે. તને હુકામાં અહંકાર તારો શત્રુ છે, એટલે તારો અહંકાર તારો શત્રુ છે. કારણ તારો અહંકાર તને જ પરમાત્મા તરફ લઈ જવા દેતો નથી, તને જ બીજા માર્ગે ફેરવે. તારો જ અહંકાર તને મારે. હવે ગંગા સતી એમ કે છે, સાચાનો સંગ કાયમ રમવું. કાયમ કોઈ પણ સાચી વ્યક્તિ હોય એટલે સત્વગુણી, સત્વગુણ વાળી વ્યક્તિ હોય. તમોગુણ, રજોગુણ ને સત્વગુણ. તમોગુણ અનિષ્ટ કરવામાં ખેંચાય, ખોટા કામ કરવા, દારૂ પીવો, જુગાર રમવો, આવા બધા જે ખોટા કામ કરવામાં ખેંચાય એ તમોગુણ. રજોગુણ છે એ સંસાર તરફ ખેંચાય, ઉપદ્રવી ન હોય, સંસારમાં ઉપદ્રવી ન હોય. સામાન્ય રીતે
કૂડ કપટો ચાલતી હોય પણ છતાં સમાજમાં એટલા બધા ખૂન ખરાબી થાય એવો ઉપદ્રવી ન હોય રજોગુણ વાળો, અને સત્વગુણ વાળો છે એ પરમાત્મા તરફ ખેંચે. હવે આ ગુણ વાળામાં સત્વગુણ વાળો હોય, ગંગા સતી એમ કે છે કે સત્વગુણ વાળાની સાથે કાયમ રહેવું, પણ બીજા ગુણ વાળાની સાથે નહીં. કાયમ રહેવું, સંગ કાયમ રહેવું, કરવી ભક્તિની અભંગ. પછી ગંગા સતીએ એવું કીધું, અભંગ ભક્તિ કરવી. અભંગ એટલે વચમાં ગેપ ન પડે તેવી. એટલે 4 વાગ્યાથી બેસી જવું તો પછી દિવસના 11 વાગ્યા સુધી, તો જ અભંગ કહેવાય. અને પછી સુરતા જે કીધી છે ગંગા સતીએ, એ સુરતા તો ચાલતી જ હોય. આવવું જ પડે પરમાત્માને. આપણે દેશી ભાષામાં કહી તો પરમાત્માને આવવું જ પડે. જાય ક્યાં? જાય છે ક્યાં? આપણી સાધના એવી બધી હોય પ્રખર તો આવે. એટલે એને કીધું અભંગ. અભંગ એટલે ખંડિત થયા વગરની, ખંડિત થયા વગરના એક ધારું. એટલે 4 વાગે તું ઉઠસ કે 2 વાગે તું ઉઠસ તો આ સવારમાં 11 વાગ્યા સુધી તારી સાધના ચાલુ છે. તો માંદા હોય, હાજા હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેવા શરીરની હોય, બહારની હોય કે કોઈ પણ સ્થિતિ હોય, સાધના અભંગ થવી જોઈએ. ગમે તે પરિસ્થિતિ શરીરની હોય એની પરવાર કર્યા વગર તમે અભંગ રીતે સાધના કરો. પાછળથી વાત બહુ સરસ કરી. મીરાએ કીધું હતું, મીરાએ એક બહુ સરસ વાત કરી. ઓઢું હું કાળો કામળો તો દૂજો દાગ ન લાગે કોઈ. ઓઢું હું કાળો કામળો તો દૂજો દાગ ન લાગે કોઈ. અહીં ગંગા સતી એમ કે છે તે ત્રિકોણીય સહિત શક્તિ હોય આપણા શરીરમાં. શરીરથી પર થઈ જવાની વાત કરી, બહુ સરસ. શરીરથી પર. તને આગળ મેં કહી દીધું કે શરીરથી પર થવા માટે કરતા પણ ન રહે. હવે તું શરીરથી પર થઈ ગઈ, ત્રિગુણી સહિત મનને કરે નિત ક્રિયા. એટલી બધી ઊંચી વાત કરી છે આમાં. તારા શરીરને તે છોડી દીધું છે, તું શરીર નથી. બહુ સરસ રીતે તમે ધ્યાન રાખીને બરાબર સમજો આ વાત. બહુ ઊંચી વાત છે. તારા શરીરથી તું પર થઈ ગઈ, એ તો તમને આગળ કહી દીધું. હવે પર થઈ ગયેલી શરીર, શરીરથી હું શરીર નથી. તો ગંગા સતી એમ કે છે કે ત્રિગુણી સહિત મનને કરે નિત્ય ક્રિયા. તારા શરીરમાં ખંજવાળ આવે, તારા શરીરને તાવ આવે, તારા શરીરને માથું દુખે, તારા શરીરને ભૂખ લાગે, તારા શરીરને તરસ લાગે, તારે હું જુઓ, મનને કરે નિત્ય ક્રિયા. દેશી ભાષામાં પ્રભુ કેટલું બધું સમજાવી દીધું. હાવ દેશી ભાષા. જો હું વાંચું છું ફરી વાર એના શબ્દોમાં. ત્રિગુણ સહિત મનને કરે નિત્ય ક્રિયા. તારું શરીર છે એ તું નથી, તારા શરીરથી અલગ છો. એમાં પ્રકૃતિની ક્રિયા, કર્ણ ગુણ, તમોગુણ, રજોગુણ તો છે જ, એ તો જવાના નથી.
શરીરમાં તો રહેવાના છે, અને એ શરીરની ક્રિયાઓ થાય એમાં તારે હું કેટલી બધી ઊંચી વાત કરી. કરે મરને કરે નિત્ય ક્રિયા, મરને કરે નિત્ય ક્રિયા. હવે જુઓ, આ ગામઠી ભાષામાં મરને શબ્દ વપરાય, એટલે મરને એટલે આમ અર્થ થાય ભલે, પણ ભલે કહેવાય ક્યારે અને મરને ક્યારે કહેવાય એ બે માં ફેર છે. મરને ક્રિયા કરે, તારું શરીર તારું છે જ નહીં. આપણી ઈચ્છાથી થાય, આપણી ઈચ્છાથી થતું હોય જે કાંઈ કાર્ય, તો આપણે એમ કહીએ કે ભલે થાય.